દાહોદના ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનું પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો, પરંતુ થોડા સમય પહેલા કોઈ કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાજ રાખી હતી અને બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથે મિત્રોનો સંપર્ક કરી ફેક્ટરી ઉપર 5 લોકો પહોંચ્યા હતા, જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ જાડી નકલી ઘી બનાવો છો તેમ કહી દબાવ ઊભો કરી રૂપિયા 3 લાખની માંગણી કરી હતી। જ્યારે ફેક્ટરી માલિકે દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કથિત ફૂડ સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા તે અધિકારી બનાવટી હોવાનું જણાતા પોલીસે 5 પૈકી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। જ્યારે તેમાંથી એક આરોપી ફરાર થયો હતો, ત્યારે પોલીસે ચારેય આરોપીની તપાસ કરતા દેશી બનાવટની પિસ્તલ અને 4 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા। દાહોદ બી ડિવિઝન પોલીસે આ તમામ 4 આરોપીની ધરપકડ કરી છે। એક ફરાર આરોપીની શોધખોળ કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ બી ડિવિઝન પોસ્ટે એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ। આ પ્રકારની માહિતી આધારે દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈશ્રી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ, સુનિલ નાગર, રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના 4 વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ત્યાંથી મળી આવેલ નથી, આ 4 લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માઉઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે। તો આ અન્વયે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। પર અંદાજે 2 વાગે મારા માણસે મને કીધું કે કંઈ ફૂડ ઓફિસરો આવ્યા છે, તમને બોલાવે છે। હું મારી દુકાન યશ માર્કેટથી આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને કેસ નિપટાવવા માટે મારા 3 લાખ પૈસાની માંગણી કરી। તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી, એ લોકો આપણને બતાવ્યું નહીં। મને એટલામાં ડાઉટ ગયો તો મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવો, એ લોકોને આપણે ચેકઅપ કરાવીએ। એ લોકો પોલીસ આવી ગઈ એટલે મારા ચારોને બહાર લઈ ગયા, તો ત્યારે એ લોકો ચેકઅપ કરતા એક જણા પાસે તમંચો મળ્યો, દેશી કટ્ટો મળેલો। શું કીધું તમને આવીને ત્યાં? મને કીધું કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને અમે ફૂડ સેફ્ટી ઓફિસર છીએ ઇન્દોરથી, તમને કેસ નહીં કરવું હોય તો તમે અમને 3 લાખ રૂપિયા આપો। અમને એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી, સેફ્ટી ઓફિસર હોવાને એ લોકો અમને કંઈ આપ્યું નહીં। તો એટલામાં મને ડાઉટ જતો રહ્યો તો મારા ભાઈને ફોન કરીને બોલાવી લીધો, કીધું પોલીસ સ્ટેશનમાં ફોન કરી દે।